વિષમતાઓથી ભરેલો છે આ સંસાર. વિષમતા કહો, વિચિત્રતા કહો, વિડંબના કહો, જે પણ કહો, એ આ સંસારની જ વાસ્તવિકતા છે. સંસારમાં આવું છે ના, સંસાર જ આવું છે. સંસારમાં તકલીફ છે એમ નહીં, સંસાર સ્વયં તકલીફ. સંસારમાં વિચિત્રતા છે એમ નહીં, સંસાર સ્વયં વિચિત્ર છે. સંસારમાં વિષમતાઓ છે ના, સંસાર સ્વયં વિષમ છે. જ્યાં જુઓ ત્યાં, જેને જુઓ તેને સતત સંઘર્ષ કરતો નજર આવશે. એ કોની સાથે સંઘર્ષ કરી રહ્યો? આપણું અજ્ઞાન છે. આપણે પથ્થરને ફૂલ બનાવવા જઈએ છીએ, આપણે શૂલને ફૂલ બનાવવાની મહેનત કરીએ છીએ. આ આપણું અજ્ઞાન છે, આ આપણી અજ્ઞાન દશા છે. ચારે બાજુ શું નજર આવે છે? સુખ દેખાય છે? વાસ્તવમાં વિચારો, સુખ દેખાય છે કે સંઘર્ષ દેખાય છે? સવારથી ઉઠીને રાત સુધી એક જદ્દોજહદ દેખાય છે, એક દોડધામ દેખાય છે. માણસ દોડે જ જાય છે. સુખી છે એ દોડે છે, એટલે જે પોતાને માને છે. વાસ્તવમાં સુખી હશે દોડતો નહીં જ મળે, પણ જે પોતાને સુખી માને છે એ દોડે છે. જે પોતાને દુઃખી માને છે અને દુઃખી છે એ દોડે છે. બધા જ દોડે છે. કોઈને ઠારકો થયો નથી, કોઈ શાંત થયું નથી, કોઈ સ્થિર થયો નથી, કોઈને સંતોષ નથી. આ વાસ્તવિકતા છે સંસાર. આમાં આશ્ચર્ય કરવા જેવું નથી, આમાં ફરિયાદ કરવા જેવી નથી. આ ઓળખ માત્ર બહાર છે એવું નથી, બધે જ વિષમતાઓ જોવા મળશે. બહાર તો ભૂલી જાઓ, છે જ, પણ એક જ ઘરમાં એક જ માતા પિતા અને એમના જ બે સંતાનો, એમાં જમીન આસમાનનો તફાવત તમને જોવા મળે. કેવી રીતે મળે? મા બાપ નથી ઈચ્છતા. મા બાપ તો એમ જ ઈચ્છે કે અમારું સંતાન એ શ્રેષ્ઠ હોય, પણ આવનારો એ પોતાના કર્મ લઈને આવે છે. એક રાજકુમાર જેવું રૂપ લઈને આવે છે અને એક સાવ વિષમ હોય એવું રૂપ લઈને આવે છે, ન ગમે એવું રૂપ લઈને આવે છે. એક બુદ્ધિમાં અભયકુમાર જેવો હોય, ખૂબ બુદ્ધિશાળી હોય, બીજાને ફાફા હોય, સમજણનાય ફાફા હોય. એકનું પુણ્ય દરેક ડગલે સાથ આપતું હોય અને એકને અંતરાય પગલે ને પગલે નડતા હોય. એકને સૌ બોલાવવા ઈચ્છતા હોય અને એકને સૌ ઈચ્છે કે અહીંથી જાય તો સારું. કોણ ફરક કરે છે? આ બધું કોણ ફરક કરી દે છે? મા બાપ ફરક કરે છે? કોણ ફરક કરે છે? સંસારની એક જ સચ્ચાઈ છે કે અહીંયા કર્મનું ચાલે છે. જ્યાં સુધી હું અજ્ઞાનમાં છું, જ્યાં સુધી મારા ઉપર મોહનો અંધાપો છે, ત્યાં સુધી કર્મનું જ ચાલશે. જે ક્ષણે તમારો બોધ જાગી જશે, જે ક્ષણે તમે જાગી જશો, કર્મ ત્યાં સુધી જ બળવાન છે જ્યાં સુધી આત્મા જાગ્યો નથી. ઘરના નોકરો આરામ કરતા હોય એવું ક્યારે બને? ઘરના લોકો નોકરો મોજ કરતા હોય, લહેર કરતા હોય, કામ ન કરતા હોય, જેમ તેમ કરતા હોય, ક્યારે? ઘરનો માલિક સૂતો હોય ને ત્યારે જ આવી ઘટના બને. જો ઘરનો માલિક જાગતો હોય તો કોઈ નોકરની મજાલ નથી. કે આપણી સ્થિતિ આ છે, ઘરનો માલિક ઊંઘી ગયો છે,
ઘરનો માલિક પોઢી ગયો છે, જીવ તું ઘેનમાં કેમ પડ્યો, તાહરી નિદ્રાને વાર રે. સજ્જાય છે, ભાઈ કેમ ઘેનમાં પડ્યો, તારી ઊંઘ એને ખંખેરી નાખ, એમાંથી બહાર આવ. જો જેની પાસે અચિંત્ય સામર્થ્ય છે એવા આત્માની શી વિડંબના થઈ રહી છે એને તું જો. જે કુદરતને વશમાં કરી લે એટલું સામર્થ્ય ધરાવે છે એ આ જગતની સામાન્ય પરિસ્થિતિઓની સામે આમ બિચારો બાપડો લાચાર થઈને આંટા મારે છે. આ કોની કરેલી વિડંબના? આ આપણો પ્રમાદ છે, આ આપણી નિદ્રા છે, આ આપણું અજ્ઞાન છે, આ આપણો મોહ છે. કોઈ આપણને વિડંબના પહોંચાડતું નથી, કોઈ આપણને બિચારા કે બાપડા બનાવતું નથી, કોઈ આપણને લાચાર બનાવતું નથી. હું જ મારી જાતને લાચાર બનાવીને જીવી રહ્યો છું. કેટલી પરિસ્થિતિઓની લાચારી છે. મને ખાવાની લાચારી છે, મને પીવાની લાચારી છે, મને ઉઠવા બેસવાની, એક એક કપડાની કોઈ વસ્તુ એવી નથી જેની આગળ આપણે લાચાર ન હોય. કોણે ઊભી કરી છે આ લાચાર? જે ક્ષણે બધું ખંખેરીને હું ઊભો થઈ જઈશ, હું જાગી જઈશ ને. શાલીભદ્રને કાંઈ જ ન નડ્યું. આપણે કરીથી વાર્તા. એને કોઈ વિકલ્પ નહીં આવ્યો હોય. સાવ સુકોમળ પથારી હોય, એમાં એકાદોય સળ ચાલે એમ નહીં. એટલી બધી સુકોમળતા જેના શરીરમાં હોય, જેને સૂર્યોદય ક્યારે થાય અને સૂર્યાસ્ત ક્યારે થાય એ જેને જોયું ન હોય, ધરતી પર પગ ન માંડ્યા હોય, જ્યારે જે વખતે જે જોઈએ બધું જ હાજર હોય, એમાંથી સાવ વિપરીત પરિસ્થિતિ, જ્યાં શરીરની એ સંભાળ નથી રાખવાની, જ્યાં મનનું કહ્યું નથી જ કરવાનું, ક્યાં બેસવા મળશે, ક્યાં સૂવા મળશે, ક્યાં ચાલવા મળશે, કેવી ધરતી મળશે, શું ખાવાનું મળશે, ક્યારે મળશે, મળશે કે નહીં, બધી જ અનિશ્ચિતતાઓ જ્યાં છે એવા જીવનમાં પ્રવેશ કરતી વખતે એને એકેય વિકલ્પ નહીં આવ્યો હોય. એ ખમચાયા નહીં હોય, એ અટક્યા નહીં હોય કે કેમનું થશે. આજુબાજુવાળા આપણા જેવા પરોપકારી પડોશી ત્યાંય હશે જે સમજાવવા જાય, હોય ને ચિંતા કરવા વાળા. ભાઈ તું દીક્ષા લેવાનો વિચાર કરે, થોડુંક તો વિચાર, તારું શરીર કેવું છે, તું આ બધું કેવી રીતે સહન કરી શકીશ. આપણે પરણવા જાય ત્યારે પ્રોત્સાહન આપીએ, જાણે એમાં તો બધું ફૂલ પથારીઓ જ હશે, ત્યાં તો બધું જ અનુકૂળ થવાનું હશે. બોલો નો પાણતો હોય તો તૈયાર કરી આવે. એને ઈચ્છા ન હોય ને તો પરાણે ધૂતરીએ જોતરી આપે. અને અહીંયા કેટલી તકલીફો બતાડો, આમ થશે, તેમ થશે, ફલાણું થશે, ઢીકણું થશે, કોણ ધ્યાન રાખશે, કોણ શું કરશે, અમે નહીં આવી શકીએ. હશે આપણા જેવાય પડોશી હશે ત્યાં. આપણી વિચિત્રતા છે. સંસારમાં જ્યાં ડગલે ને પગલે વિષમતાઓ છે, તકલીફ છે, બધી જ અનિશ્ચિતતાઓ છે. તમે એકવાર ઝંપલાવશો પછી સુખ જ મળશે એની કોઈ ગેરંટી નથી. અને પાછો તમારો અનુભવ બી છે. એવું નથી કે તમે એકલા સુખના અનુભવ કરીને તમે કોકને ઉપદેશ આપો, દુઃખી થઈને ઉપદેશ આપો કે ના 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 પરણવું જ જોઈએ. મા બાપની ચિંતા હળવી કરવી જોઈએ. ચિંતા હળવી થાય છે કે વધી જાય છે? સાચું કહો, તમને પરણ્યા પછી મા બાપની ચિંતા હળવી થઈ જાય છે? તમને એમ લાગે કે આ એક ભાર ઉતર્યો, પણ એ ભાર ઉતરતો નથી. એ ઉતરતો નથી, વધી જાય છે. પેલા તો એકલા એક દીકરાને કે દીકરીને સાચવવાનું હતું, હવે કેટલાને સાચવવાના, કેટલાના મન રાખવાના. અને અહીંયા સમજાવવા આવે ભાઈ જોજે, પછી અમારાથી કહેવા નહીં અવાય. શાલીભદ્રને વિકલ્પ નહીં આવ્યો હોય, કોઈ સમજાવવા નહીં ગયા હોય, અને એને પોતાનું ભાન હશે જ કે હું આ રીતે ખાલી શ્રેણી કે એને ગળે લગાડ્યો, એમાં તો પરસેવે રેપ ઝેપ થઈ ગયા.
આટલી કોમળ કાયા છે, આટલું એ કોઈનું સહન ન કરી શકે અને એકાએક સંકલ્પ કરે કે મારે મહાલયમાંથી સીધું જંગલની કેડી પકડવાની હોય, કેમ ન આવે વિચાર? પ્રશ્ન આ છે, કેમ ના? અશક્તિ ત્યાં સુધી જ અનુભવાય જ્યાં સુધી તમારો આત્મા જાગ્યો નથી. આપણે નબળા ત્યાં સુધી જ છીએ, આપણે પરાધીન ત્યાં સુધી જ છીએ, આપણે પરવશ ત્યાં સુધી જ છીએ કે નહીં આમ તો કરવું જ પડે, આ તો જવું જ પડે, આમ તો થવું જ પડે, આ તો ખાવું જ પડે, આ તો પીવું જ પડે, આમ તો આ બધી જ પરવશતાઓ ત્યાં સુધી જ છે જ્યાં સુધી તમારો બોધ જાગ્યો નથી, તમે જાગ્યા નથી, તમારી સમજણ એ પ્રગટ થઈ નથી, તમારા સામર્થ્યનો બોધ તમને ન થાય, તમારી શક્તિનો બોધ તમને ન થાય ત્યાં સુધી જ આ બધી પરવશતાઓ છે. જે ક્ષણે સમજાઈ જાય કે ના આ બધી તો પુણ્યથી મળેલી નબળાઈઓ જ આ પરવશતા છે અને મારે પરવશ નથી જ જીવવું, પછી બધું જ છૂટી જાય. અમદાવાદમાં આપણે એક શ્રાવક હમણાં માસક શ્રમણ કરે, કોઈ બહુ મોટી વસ્તુ નથી, ઠીક છે, બધા સેંકડો લોકો કરે છે, પણ એને છેલ્લા 26-27 વર્ષમાં એક બિયાસનું બી નથી કર્યું. ગુટકા તમાકુની એટલી બધી ટેવ છે કે એને અતિ પ્રિયજન હોય ને એ માથા પછાડે ને તોય ન છોડે. સંવત્સરીએ પણ વ્યાખ્યાનમાં જવાનું તો ખાઈ પીને જ જવાનું, તે દિવસે પણ બિયાસનું નહીં કરવા. શું જાગ્યું હશે અંદરથી? માસક શમણનો આરંભ તો કર્યો છે, પાછું મૌન. બધાને આશ્ચર્ય થાય છે કે આ કઈ રીતે બને, આ કેવી રીતે સંભવ છે? બધું જ સંભવ છે, માયલો જાગે તો. બધું જ, કશું જ અશક્ય નથી, મારાથી ન થાય. એ જે બોલે છે ને એ આત્મા નથી બોલતો, એ તમારું મન બોલે છે. મનનું સાંભળશો ત્યાં સુધી નબળા રહેશો, આત્માનું સાંભળશો ને એ દિવસે તમારું સામર્થ્ય પ્રગટ થશે, એ દિવસે તમારી શક્તિનો તમને અહેસાસ થશે. લે હું આ કરી શકું છું, હું આટલું બધું કરી શકું છું, મેં તો કોઈ દિવસ કલ્પના નહોતી કરી, હું તો વિચારે ન કરી શકું. પણ નહીં, મનને એક બાજુ મૂકીને આત્માને આગળ કરશું તે દિવસે આપણને આપણી શક્તિ સમજાશે. આ વિચિત્રતાઓ છે સંસાર. કર્મ બળવાન છે, હું એ કહી રહ્યો છું, ત્યાં સુધી જ્યાં સુધી મારો ધર્મ, મારો આત્મા, મારા સામર્થ્યનું ભાન મને નથી થયું. અને જ્ઞાન, સમ્યક જ્ઞાન એનું જ નામ જે તમારી શક્તિને તમને ઓળખાવી આપે, જે તમને તમારો પરિચય કરાવી આપે, તમારા આત્માને ઓળખાવી આપે, એનું નામ જ સમ્યક જ્ઞાન. બાકી બધું જ જાણી લો, આત્મા ન જાણે ત્યાં સુધી એ જ્ઞાનને અજ્ઞાનની જ ઉપમા આપી છે. ગમે તેટલો ભણેલો હોય, આત્માના બોધ વગરનું જ્ઞાન એ સઘળું એ અજ્ઞાન છે. કારણ કે જ્યાં સુધી આત્મા નથી જાણ્યો ને ત્યાં સુધી જે જાણકારી મેળવશે એ બધી જ ભોગ તરફ લઈ જશે, એ બધી જ સંસાર તરફ લઈ જશે, ઈચ્છાઓ તરફ લઈ જશે, આસક્તિ તરફ લઈ જશે, મોહ તરફ લઈ જશે. કારણ કે જે જાણશો એનાથી મનને જ સંતુષ્ટ કરવાનો વિચાર કરશો, મનને જ રાજી કરવાનો વિચાર કરશો. અને અહીં આત્મા જે દિવસે જણાશે, આત્મા જ્ઞાન ભવમ દુઃખમ આત્મજ્ઞાનેન હન્યતે. જેટલા પણ સંસારમાં દુઃખો છે એ આત્માના અજાણપણાના લીધે જ. આત્મા નથી જાણ્યો, આત્માનું સામર્થ્ય નથી જાણ્યું, માટે આ બધી જ વિડંબનાઓ. ભરેલો છે આખો સંસાર આજ કર્મ વિડંબના. તમે અહીંથી નીકળો અને જ્યાં જશો ત્યાં આ જ જોવા મળશે. આપણી દ્રષ્ટિએ સુખીમાં સુખી ગણાતા લોકો પણ સંક્લેશમાં જીવે છે, વૈમનસ્યમાં જીવે છે, વૈર વૃત્તિમાં જીવે છે, ક્યાંય શાંતિ નથી, ઊંઘની ગોળીઓ લઈને ઊંઘવા પડે છે.
એસી રૂપમાં અને ડનલપના ગાદલા ઉપર પણ એને પડખા ફરવા પડે છે. કોની વિડંબના? બધું જ આપ્યા છતાં તમારે જે જોઈએ છે એ અનુભવ નથી થતો. કેટલું મોટું સામ્રાજ્ય છે કર્મનું. આપણે આપણી જાત જાણે સોંપી દીધી કર્મને. એ જે પરિસ્થિતિ ઊભી કરે એની સાથે સુખ દુઃખના અનુભવ કર્યા જ કરવાના. ધર્મ એ કર્મ સામેની જંગ છે. ધર્મ શું છે? કર્મની પરાધીનતાને છોડવાનો પુરુષાર્થ એ ધર્મ છે. અઢળક ઈચ્છાઓ થાય, થવાની જ છે. મેં કહ્યું હતું એક દિવસ, આપણે એ સંસ્કારો લઈને આવ્યા છે. ક્ષણે ક્ષણે ભોગની ઈચ્છાઓ થવાની છે, પણ એ ઈચ્છાની સામે થઈને જીવવું એ જ ધર્મ છે. માત્ર ક્રિયાઓ કરી લેવાથી ધર્મ નહીં થઈ જાય. એ ક્રિયાઓ એ ઈચ્છાનો પ્રતિકાર હોવો જોઈએ. એ ક્રિયાઓ મારી આસક્તિનો પ્રતિકાર હોવો જોઈએ. એ ક્રિયાઓ મારા મોહનો પ્રતિકાર હોવો જોઈએ. એ ક્રિયાઓ મારા અજ્ઞાનનો પ્રતિકાર હોવો જોઈએ. જો એ ક્રિયાથી મારું અજ્ઞાન ન ટળતું હોય, જો એ મારી ક્રિયાઓથી મારો મોહ ન નબળો પડતો હોય, જો મારી ક્રિયાઓથી મારી આસક્તિમાં ગાબડું ન પડતું હોય, કે મારી ઈચ્છાઓ ઓગળી ન જતી હોય, તો પછી એને ધર્મ કહેવાની ઉતાવળ કરવા જેવી નથી. ધર્મ એ પુરુષાર્થ છે. જજુમ તો હોય ને, ઘરમાં તલવારબાજી કરે ને યુદ્ધ કહેવાય? સામે કોઈ ન હોય ફેરવ્યા કરે, ગમે એટલી જોરથી ફેરવે, શું ફાયદો? પ્રેક્ટિસ અલગ ચીજ છે, પણ બસ આંખ નીચે હું યુદ્ધ લડી રહ્યો છું, શું થાય? સામે ખરેખર દુશ્મન આવે, પહેલાના જમાનામાં જંગલમાંથી રસ્તા પસાર થતા, એક ગામેથી બીજે ગામે જવું હોય ને તો બધું એટલે ભાઈને બધું આપીને મોકલ્યું, ભાઈ આ જોખમ છે, લઈને જવાનું છે, ફલાણા ગામે પહોંચાડવાનું છે. રક્ષણ માટે લાકડી આપી, તીર કામઠું એ આપ્યું, બંદૂકે આપી, બધું જ આપ્યું, અને જંગલમાં નીકળ્યો. અને સામે અચાનક, અરે હવે આટલું બધું છે, કોણ મારું શું બગાડી લેવાનું? નીકળ્યો બહાદુરીથી ને અમે 4 જણા આવ્યા ને એટલે ભાઈ ગભરાઈ ગયા. સામા વાળાએ બધું જ લૂંટી લીધું. સાવ મુફલીસ થઈને ઘરે આવ્યો. શું થયું? અરે 4 જણા આવ્યા, હું તો ગભરાઈ ગયો. પણ તને આટલું બધું આપ્યું હતું ને, તને બંદૂક, આ તો સારું થયું બંદૂક ખિસ્સામાંથી એટલે એમણે જોઈ નહીં, નહીંતર એ જતી રહે. આપણો ધર્મ છે ને આવો જ, ખપમાં નથી આવતો. જે ક્ષણે મારા માથે ઈચ્છાઓ સવાર થાય, જે ક્ષણે મારા માથે આસક્તિ સવાર થઈ જાય, જે ક્ષણે મોહ મારા માથે સવાર થઈ જાય, ત્યારે શું આપણો ધર્મ ખપમાં આવે છે ખરો? શું એ વખતે હું મારી જાતને રોકી શકું છું ખરો? મારો ધર્મ એટલો બળવાન બન્યો છે એકાદે ઈચ્છાને રોકી દે? ધર્મ આ પુરુષાર્થનું નામ છે. આ ધર્મ છે, આ પુરુષાર્થ, આ મહેનત, આ શ્રમ, આ સાધના જ સમજાઈ જાય, કર્મ સમજાઈ જાય, કર્મની પરવશતા સમજાઈ જાય, કર્મની વિષમતા સમજાઈ જાય, કે હું, મારો આત્મા જે લાચારીમાં, જે પરવશતામાં જીવે છે, નહીં, એ પરવશ હોવો ન ઘટે, એ લાચાર હોવો ન ઘટે. કુદરતને નમાવનારો આત્મા છે ભાઈ. ષડ ઋતુ સમ કાળે ફળે હરિહંતાજી, વૃક્ષ નમે અસરાર, કાંટા પણ ઊંધા હોય, કુદરત પણ બધી જ રીતે અનુકૂળ થઈ જાય. 6 મહિનાની ભૂખ તરસ એ નીકળે આત્મા ત્યાંથી, અને 6 મહિનાની ભૂખ ને તરસ લોકોની શમી જાય, ખાવું ન પડે, ભૂખના દુઃખ દૂર થઈ જાય, એની તરસ બધી છિપાઈ જાય, 6 મહિના જૂના રોગો શમી જાય. કોની તાકાત? આત્માનું સામર્થ્ય છે, અને દરેક આત્મામાં છે. તીર્થંકરે એમ નથી કીધું મારામાં છે તારામાં નથી. પરમાત્માનો ઉપદેશ એટલો જ છે કે તું તારી જાતને ઓળખ, તું મારા જેવો જ છે.
એકલી પૂજા ન કર્યા કર, એકલો પગે ન લાગ, મારા સુધી પહોંચવાનો પ્રયત્ન કર. એ સાચી આરાધના છે, એ સાચી ઉપાસના છે, એ સાચી પૂજા છે. આશ્રિત રહેવામાં પૂજા નથી, એના જેવા બનવામાં પૂજા છે. પૂજાનું ફળ શું હોય? એના જેવા કરે પ્રભુ. ત્યાં સુધી પહોંચવાની સાધના આ જ ધર્મ છે. તમારી નબળાઈને ખંખેરતા જાઓ અને આગળ વધતા જાઓ. કોઈ નબળાઈ એવી નથી કે જેને તમે ઓળંગી ન શકો, કે જેને તમે પરાસ્ત ન કરી શકો. એક પણ નબળાઈ એવી નથી. હા, કોઈક નિકાચિત, બધા કર્મો નિકાચિત બાંધીને નથી આવ્યા. હોય કોઈક નિકાચિત કર્મ જેને અવશ્ય ભોગવવા પડે, ફોડશું એનું, પણ જેટલાની સામે પડી શકાય, જેને ઓળંગી શકાય, જેને પરાજિત કરાય કરી શકાય, ત્યાં પણ શરણાગતિ, ત્યાં પણ નબળાઈ. ચારેય બાજુ કર્મનું સામ્રાજ્ય જોવા મળે, ચારેય બાજુ. આ જ કર્મની વિચિત્રતા, કર્મની વિષમતા, કર્મની વિડંબના જ્યાં ડગલે પગલે જોવા મળે ને, એનું નામ સંસાર છે. હમણાં શાંત સુધારસ વાંચતા હતા ને આપણે. પ્રાતર ભ્રાતર ઇહાવદાત રૂચયો યે ચેતના ચેતના દૃષ્ટા વિશ્વ મનઃ પ્રમોદ વિદુરા ભાવા સ્વતઃ સુંદરા તાંસ્ત્રૈવ દિને વિપાક વિરસાન હા નશ્યત પશ્યત ચેત પ્રેત હતમ જહાતિ ન ભવ પ્રેમાનુબંધમ મમ. ઉપાધ્યાયજી મહારાજ પોતાની જાતને કહે છે, આ કેવું મન છે, જાણે ભૂત વળગ્યું હોય ને એમ સંસાર વળગ્યો છે. ભૂત વળગ્યું હોય તો વિવેક ન રહે, ભૂત વળગ્યું હોય તો ભાન ન રહે કે હું શું કરું છું ને શું નથી કરતો. કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. એ પડે ને તોય કૂદે, તોય ઉછળે. એને વાગી ગયું હોય તોય એ જ કામ કરે, એને પીડા થઈ હોય તોય એ જ કામ કરે. આપણે આ જ કરીએ છીએ. વારંવાર દુઃખી થઈએ છીએ, વારંવાર પીડાઈએ છીએ, વારંવાર મનને આઘાત લાગે છે, અને છતાંય મંડી પડ્યા છે. છતાંય લાગેલા છીએ. આજે નહીં તો કાલે મારો સંસાર તો સુધરવાનો, ભલે ભગવાનનો ન સુધર્યો. કઈ આશાએ બેઠા છો? લ્યો ચલો કયો, કઈ આશાએ બેઠા છો? હવે તો થઈ ગયું, ઘણા પરવારી ગયા છે. પરવારી ગયા છો ને જવાબદારીઓમાં, તોય કેમ બેઠા છો? હે કોઈ કારણ? મેં પહેલા પણ કહ્યું, વિચારતા જ નથી ને એટલે જવાબ મળવાના જ નથી. કોઈ દાડો વિચાર્યું હું કેમ બેઠો છું? બધું જ થઈ ગયું. હવે તો રિપીટેશન જ કરવાનું છે, બીજું કાંઈ પુનરાવર્તન સિવાય કાંઈ નથી. હવે એ સવારે ઉઠો ને જાઓ, કોકના લગ્ન હોય તો જાઓ, કોકની પાર્ટીમાં જાઓ, કોકના મરણમાં જાઓ, કોઈકને હાય હેલ્લો કરો. આ જ રિપીટેશન. સંસારનું નામ શું છે? પુનરાવર્તન, એનું નામ સંસાર. પરિવર્તન, એનું નામ ધર્મ. અનંતી વખત વારંવાર એકનું એક, એકનું એક, એકનું એક કર્યા જ કરો. આ સૌથી મોટી વિડંબના એ છે. ધરાતો નથી અને છતાંય સમજાતું નથી કે આનાથી હું ધરાયો નથી તો મુખ પડતું. અજ્ઞાન કોને કહેવાય? જેનાથી દુઃખી થઈએ એમાં સુખ શોધવાની મહેનત, એનું નામ અજ્ઞાન. એ જ મોહ છે કે જેને વારંવાર દુઃખી કર્યા હોય એ જ સંસારમાં સુખ શોધવાનો પ્રયત્ન, એ મોહ છે. અને આપણે આ જ કરીએ છીએ, હજી શોધીએ છીએ. શોધતા હોય કેટલા અને જેને મળી ગયો એવા કેટલા. આપણે વારાફરતી હાથ ઊંચો કરીએ. સુખ શોધતા હોય એવા કેટલા. બધા વતી કહે છે હો. જો ન હોય તો ઠપકારજો. અને મળી ગયેલા કેટલા? બધા આવી ગયા પછી ઓછા ક્યાં રહ્યા?
આ વિચિત્રતા છે, આ વિષમતા છે, ડગલે ને પગલે અનુભવવા મળે છે. અને તોય આપણે મંડી પડ્યા કેમ બેઠા છીએ ભાઈ? કેમ? હવે દિશા બદલાવી જોઈએ. થઈ ગયું, જેટલું કરવાનું હતું બધું જ થઈ ગયું. હવે બસ પોતાના ભણી વળવું છે. ક્યાં વળવું છે? હવે પોતા તરફ નજર કરવી છે. હવે પોતાને ખ્યાલમાં લેવો છે. અત્યાર સુધી લીધું જ નહીં સાહેબ. કેટલી જવાબદારીઓ, કેટલી ગણાવો? સાચું કહો, કેટલી જવાબદારી ગણાવી શકો? અત્યાર સુધી કેટલી જવાબદારીઓ નિભાવી? દીકરાની, દીકરીની, પતિની, પત્નીની, પરિવારની, કુટુંબની, માતા પિતાની, સગાવાલાઓની, દુકાનની, ધંધાની, ખાવાની, પીવાની, પહેરવાની, ઓઢવાની, ઘરની કેટલી જવાબદારી આપણે નિભાવીએ છીએ. આ બધી જ ગણતરી કરતી વખતે શું એવો ભાન આવે કે મારી પોતાના પ્રત્યે પણ કોઈક જવાબદારી છે? હું જ ભૂલાઈ જાઉં છું. બધી જ જવાબદારીઓ ગણતી વખતે હું જ ભૂલાઈ જાઉં છું કે મારી પોતાના પ્રત્યે પણ કંઈક જવાબદારી છે. હું જેની જવાબદારીઓ નિભાવું છું ને એ તો બધા છૂટી જવાના છે, અને જેની નથી નિભાતો એની સાથે જવાનું. ઉપાધ્યાયજી મહારાજ કહે છે આ ભૂતની જેમ સંસાર વળગ્યો છે. મને દેખાય છે મેં મહેનત કરી હોય, મેળવ્યું હોય, અને એક ક્ષણમાં રફે દફે થઈ જાય. નિરંતર ભયમાં જીવવું પડે. કોઈક લઈ જશે, કોઈક જોઈ જશે, કોઈક કાંઈક કરી જશે. અને આખી પરિસ્થિતિ ગમે તે મનુષ્ય હોય કે જળ પદાર્થો હોય, દરેકમાં સતત બદલાવ આવ્યા કરે છે. એક ગમતું અણગમતું થઈ જાય છે, એક અણગમતું ગમતું થઈ જાય છે. આસક્તિઓ એવી ને એવી રહે છે, અંદરની વ્યાકુળતા એવી ને એવી રહે છે. અને છતાંય મારા મનમાંથી આ ભૂત દૂર થતું નથી. અમારું મન ભૂત વળગ્યાની જેમ એ ઈચ્છાઓમાંથી બહાર નથી આવતું. આ વિષમતા છે સંસાર. ચક્રનેમી ક્રમેણ, એ રથના પૈડા હોય ને એમાં આરા લગાડેલા હોય. એક ઉપર આવે તો બીજો નીચે જાય, એ નીચે વાળો ઉપર આવે ત્યારે ઉપર વાળો નીચે જાય. બસ આ સંસારની પરિક્રમા જ. આજે સુખી, કાલે દુખી, સતત પરિસ્થિતિઓ બદલાયા કરે છે, અને આપણો સંઘર્ષ ચાલ્યા જ કરે. આ સચ્ચાઈ છે સંસાર. આ વાસ્તવિકતા છે સંસારની. આ વિડંબના છે સંસાર. અને એ જ વિડંબનાની આ કથા છે. એ જ વિચિત્રતાની આ કથા છે. એ જ વિષમતાનો સાક્ષાત અનુભવ થાય એવી આ કથા છે. અને પોતે સમરાદિત્ય કેવલીએ પોતે જ પોતાની કથા કરી છે કે કેવી પરિસ્થિતિઓ, સંસાર કેવો છે. આમાં બે જ જણ છે પણ એમાં આખો સંસાર સમાઈ જાય છે. બસ બે વિભાગ છે સંસારમાં. બે પ્રકારના જીવો છે. બોલો કયા કયા? બોલો બે પ્રકારના જીવો છે કયા કયા? જીવ વિચારમાં નથી આવતું. એક આરાધક વર્ગ છે ને એક વિરાધક વર્ગ છે. બસ બે જ પ્રકારના જીવો છે. એક આરાધકની કક્ષામાં આવે છે, એક વિરાધકની કક્ષામાં. ત્રીજો કોઈ પ્રકાર હોય તો બતાવો. બસ અહીંયા એની કથા. એકના જીવનમાં આરાધકતાની ટોચ સુધી પહોંચવાની યાત્રા છે, અને એકના જીવનમાં વિરાધકતાના રસ્તે ખીણના તળિયે સુધી જવાની આખી યાત્રા છે. બંને યાત્રા તમને દેખાશે, બંને યાત્રા તમને સમજાશે કે પુરુષાર્થ કેવો હોય અને પરવશતા કેવી. આ પુરુષાર્થની પણ કથા છે, આ પરવશતાની પણ કથા છે. આમાં પુરુષાર્થ પણ ઓળખાશે અને પરવશતા પણ ઓળખાશે. પરવશ થયેલો કેટલો નીચે જઈ શકે અને પુરુષાર્થી કેટલો ઉપર જઈ શકે, શું ન પામી શકે એ તમે જો. એકસ્તતો મોક્ષો બીયસ અનંત સંસાર. એકની યાત્રા ક્યાં સમાપ્ત થઈ અને એક અનંત યાત્રાએ ચાલી પડ્યો.
આ બે તત્વને બરાબર સમજી લેવાના છે. એક છે આરાધકતા અને બીજી છે શું છે? આ ઓળખાણ તો કરવી પડશે ને. આરાધકતા શું છે અને વિરાધકતા શું છે? આત્માના પગલે ચાલવું એનું નામ આરાધકતા છે અને મનના પગલે ચાલવું એનું નામ વિરાધકતા છે. પૂછજો, કોઈએ નિર્ણય નથી કરવાનો. હું તમારો નિર્ણય કરનારો કોણ ને તમે બીજાનો નિર્ણય કરનારા કોણ? આપણે કોઈનો નિર્ણય કરવો નથી. આપણે તો માત્ર આપણી અંદર ઝાંકવું છે, આપણી અંદર જોવું છે કે હું ખરેખર આરાધક છું કે વિરાધક. તમારી સામાયિકની ગણતરી ઉપરથી નહીં કરતા, તમારી માળાની ગણતરી ઉપરથી આરાધકતા વિરાધકતા નહીં વિચારતા, તમે કેટલા તપ કરો છો એના ઉપરથી નહીં વિચારતા. તમારી દિશા કઈ છે, આત્માની કે મનની? આત્માની દિશા એ આરાધનાની દિશા છે, મનની દિશા એ વિરાધનાની દિશા. મન સાધી લો પછી મન પણ આરાધક બનાવી દેશે. સાધવું પડશે. બાકી જો તમે મન પાછળ ચાલો તો એ વિરાધના છે, મન તમારી પાછળ ચાલે એ આરાધના છે. પુરુષાર્થ કરવાનું છે. જે આગળ છે એને પાછળ કરવાનું છે, જે પાછળ છે એને આગળ કરવાનું. શરૂ કરીશું. ક્ષિતિ પ્રતિષ્ઠિત નામનું નગર છે. પૂર્ણચંદ્ર ત્યાંના રાજા છે અને કુમુદિની એમની પટરાણી છે. નગરનું વર્ણન કર્યું છે મહારાજ સાહેબ. એક શ્લોકમાં અદ્ભુત વર્ણન કર્યું છે. જથ્થય નરાણ વસણમ વિજ્જાસુ જસમ્મિ નિમ્મલે લોહો પાવેસુ સયાભિરુત્તણમ ચદમ્મી ધન બુદ્ધિ. ત્યાંના લોકો વ્યસનવાળા હતા, ત્યાંના લોકો લોભિયા હતા, ત્યાંના લોકો ભીરુ હતા, ત્યાંના લોકો ધનના લાલચી હતા. આપણી વાત નથી ને, પણ જરાક જુદા સંદર્ભમાં. આપણે જે વિચાર્યું ને એ સંદર્ભમાં નહીં. એ લોકોને વ્યસન હતું, પણ શેનું? વિદ્યાનું વ્યસન હતું. આપણે શું વિચાર્યું? આપણે શું વિચાર્યું? આપણે જે કરતા હોય જ વિચારા. આપણે જે કરીએ ને એનો જ વિચાર પેલો આવે. લોભ હતો, પણ શેનો? જસમ્મિ નિમ્મલે લોહો, પોતાના નિર્મળ યશનો લોભ હતો. ભય હતો, પણ શેનો? પાવેસુ સયાભિરુતણમ, પાપનો ભય હતો. અને ધનનો લોભ હતો, પણ એ ધન એમના માટે શું હતું? ધમ્મમ્મી ધન બુદ્ધિ, ધર્મ એમના માટે ધન હતું અને એ ધનનો લોભ એમના. આવા લોકો ત્યાં વસતા. આપણે આવું બનાવવું છે ભાવનગરને? બનાવવું છે? કાંઈ કરવું ન પડે ને એનો સ્વભાવ સારામાં સારો આ છે, એવું છે જ. હવે કાંઈ કરવાનું રહેતું જ નથી. તથ્થયરાયા સંપૂર્ણ મંડલો મય કલંક પરિહીણો જણમણ નયણા આનંદો નામેણ પુણ્યચંદોત્તિ. પૂર્ણચંદ્ર નામના રાજા છે. મય કલંક પરિહીણો રાજા છે, પણ અહંકારનો સ્પર્શ નથી. અહંકાર એને અડ્યો નથી. રાજા તરીકેની જવાબદારી છે, પણ રાજા તરીકેનો અહંકાર નથી. જવાબદારીનું ભાન હોવું એક અને પોતાના સ્ટેટસનું ભાન હોવું બે, આ બંને અલગ છે. સ્ટેટસનું ભાન હોય ને એ વ્યવહારમાં દેખાય અને જવાબદારીનું ભાન એ પણ વ્યવહારમાં દેખાય. વ્યવહાર તમારી ઓળખાણ છે. તમે ધાર્મિક છો કે અધાર્મિક છો,
ખરેખર ધર્મ તમારા હૈયે વસ્યો છે કે ખાલી દેખાવ ન કરો છો? તમારો વ્યવહાર એની પરીક્ષા છે. ક્રિયા તમારા ધર્મની પરીક્ષા નથી, વ્યવહાર તમારા ધર્મની પરીક્ષા છે. અને એમનો દીકરો કુમુદિની એ એમની રાણી છે. તાણય સુવો કુમારો ગુણસેનો નામ ગુણ ગણાયનો. ગુણસેન નામનો એમનો દીકરો છે રાજકુમાર. બાલક તણો વંતર સુરો વકેલી પીઓ. બહુ જ આમ ગુણિયલ છે, પ્રજા પ્રિય છે, પ્રજાને વાલો છે. પણ એક અવગુણ છે, કૌતુક પ્રિય છે, કુતૂહલ બહુ છે. હે ના, એમાં સાચે સાચે જ કૌતૂહલ પ્રિય છે, સાચે સાચે જ અવગુણ છે. આપણી ભાષામાં જેને કહીએ ને, રાજાનો દીકરો છે એટલે આવારા શબ્દ તો આપણે ન વાપરી શકીએ, પણ કોઈની પણ મસ્કરી મજાક કરવી હોય તો એનો સ્વભાવ છે. બસ એને આનંદ લેવો જોઈએ. વ્યંતરની ઉપમા આપીશ. વ્યંતરની જેમ કૌતુક પ્રિય છે. વ્યંતર દેવો જે છે, આપણે ત્યાં અત્યારે આમ બે પક્ષ ચાલે. એક આવું કંઈ હોતું નથી, ભૂત પ્રેત જેવું. એક માને છે, પણ વાસ્તવમાં આપણે ત્યાં પણ આવા પ્રકારના દેવતાઓનું વર્ણન છે. જે ભુવનપતિ, વ્યંતર વગેરે દેવો છે ને, નીચે રહેનાર વ્યંતર 8 પ્રકારના, એ બધા જ દેવો છે ને, એ આવા જ રખડે, એ હરે ફરે, કોકને હેરાન કરે તેને મજા, કોઈ હેરાન થાય જોઈને રાજી. આ પ્રકૃતિ એમની હોય. આવી પ્રકૃતિ આની છે. બધાને પ્રિય છે, પણ હવે રાજાનો દીકરો જ કોણ આંગળી ચીંધે, કોણ કે? તમ્મીય નયરે અતીવ સયલ જણ બહુમો. એ જ નગરની અંદર યજ્ઞદત્ત નામનો બ્રાહ્મણ, સયલ જણ બહુમો, બધા જ લોકો એને સન્માને. એટલો બધો ઉત્તમ આત્મા જ. ધમ્મ સત્ય સંઘાય પાઠો, ધર્મના શાસ્ત્રો ભણે છે અને લોક વ્યવહાર ની કુશલો, લોક વ્યવહારમાં પણ કુશળ છે અને નીતિમાં પણ કુશળ છે. અપારંભ પરિગ્રહો. જોજો બ્રાહ્મણ છે, પણ પરિગ્રહ અને આરંભ સમારંભ એના જીવનમાં બહુ અલ્પ છે. આરંભ સમારંભ ઘટે ને, આપણે છે ને અહીંયા ચૂકી ગયા છે. આરંભ અને પરિગ્રહ, આ બે વસ્તુ એની ઉપેક્ષા આપણે કરીએ છીએ બધા જ, તમે ને અમે બધા. આરંભ સમારંભનો આપણને વિકલ્પ આવતો જ નથી. જૈણા એની તો જાણે આપણે તિલાંજલિ જ આપી. જૈણા એટલે શું? સામયિકમાં હોય ને ચરવળો હોય ત્યારે જૈણા પાળવાની હોય, બાકી જૈણા પાળવાની નહીં ને. શ્રાવકના બેગમાં પૂંજણી હોય. ક્યાં હોય? 24 કલાક. અહીં ચાવીનો જુડો લટકાવો છો ને, એની જગ્યાએ પૂંજણી લટકાવો, ફોટા સારા આવશે. તમે સમજો, કુમારપાળ ઘોડા ઉપર બેસે ને, એ જીન આખી પૂંજે. એના ઉપર મૂકવાની, જેના ઉપર બેસવાનું છે એને જીન કહેવાય. એ જીન આખી પૂંજણીથી પ્રમારજે અને પછી બેસે. પૌષદમાં નહીં હો, જો ઘોડા ઉપર બેસાય નહીં પૌષદમાં. સામાન્ય સંયોગોમાં પણ આ ધર્મ આવ્યો છે એ તમારી કરુણા ઉપરથી ખ્યાલ. તમારો કરુણા ભાવ એ તમારા ધર્મની સાક્ષી પૂરે છે, સાહેદી પૂરે છે કે મારા જીવનમાં ધર્મ પ્રવેશ્યો છે. કરુણા પેદા થાય તો જ ધર્મ પ્રવેશ્યો. ક્યાં છે કરુણા? ક્યાં? આરંભ સમારંભમાં આપણને કોઈ પાપ દેખાતું, પરિગ્રહમાં કોઈ પાપ દેખાતું. સાવ ઉપેક્ષિત મહત્વપૂર્ણ સિદ્ધાંતો એની ઉપેક્ષા કરી છે. ધર્મનો પાયો, અહિંસાને પાયો કયો. અહિંસા આખું ધમ્મ જનની, ધર્મની માતા અહિંસા. કોણ છે ધર્મની માતા? અહિંસા ન હોય તો ધર્મ પ્રગટ જ ન થાય.
આપણે તો તપ કરીએ ને એમાંય જૈણા નથી રાખતા. તમે ઉપધાન જોઈ આવો, તમે સામૂહિક તપશ્ચર્યાઓ જોઈ આવો, ફરતી તપ, સિદ્ધિ તપ, જે બી હોય, શ્રેણી તપ, જે પણ થતા હોય, જોજો તમે કેવી જૈણા પડાય. સાચું કહેજો મને, કોઈ ઊભું રહે છે આપણામાંથી? 1.25 લાખ રૂપિયા ખર્ચીને બિયાસનાનો લાભ લેવો ને એ લાભ નથી. 1.25 લાખ રૂપિયા ખર્ચીને બિયાસનાનો લાભ લીધો છે ને તો આખા પરિવાર સાથે જઈને જૈણાનું ધ્યાન રાખજો તો એ લાભ છે. જમાડવા લાભ નથી, જૈણા પૂર્વક જમાડવા એ લાભ છે. શીખજો. મારી જવાબદારી છે કે ઉપયોગ, મેં બિયાસનાનો લાભ લીધો, મેં ધર્મનો લાભ લીધો, ખવડાવવાનો નહીં. કોઈ બી ખવડાવી દેશે, લે એમાં શું વાંધો? તમે કોઈ નહીં જાઓ ને કેટરર્સને સોંપી દેશો તો એ બેસણું કરાવી દેશે. કરાવે કે ન કરાવે? તો ચાલે? માત્ર પીરસવામાં લાભ છે? માત્ર 1.25 લાખ રૂપિયા આપી દેવામાં લાભ છે? નહીં, 4 કલાક આપીને જૈણાનું ધ્યાન રાખવું ને એ પણ એટલો જ લાભ છે. કરજો. અહીંયા હજી 5 બાકી છે. 5 બેસણા બાકી છે ને, એટલે એમની, એટલે બેસણા તો 5 જ કહેવાય. જમવાનું 10 વાર બાકી છે, ખાવાનું 10 વાર બાકી. પણ કરજો. જો તમે ધર્મ કરાવવા માંગો છો, કેજો એને 2 વસ્તુ ઓછી બનશે તો ચાલશે. જૈણામાં જરાય બાંધછોડ નહીં ચાલે, જરાય કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે. ધર્મ પહેલો, પછી બીજું બધું. કોઈના મન નથી સાચવવાના, પ્રભુની આજ્ઞા સાચવવાની. જ્યાં પ્રભુની આજ્ઞા ન સચવાય એ ધર્મ ન હોય. આપણી મન સુવિધિ ધર્મ થાય નહીં. હું તો એમ કહું છું, તપસ્વીએ ધ્યાન રાખવું જોઈએ. કઈ વસ્તુ જૈણાપૂર્વક બની છે, કઈ સૂર્યોદય પછી બની છે, એ જ મારા ભાણામાં આવશે, બીજી હું નહીં લઉં. નહીં તો ઉતાવળા જેવી હોય, પૂછવાનું ક્યાં આવે? ખપે ન ખપે, લોટનો કાળ, આ કાળ, કોઈ પૂછે? હે ભાઈ, ધીમે 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 ઉપયોગ ચુકાઈ રહ્યો છે ભાઈ. ધીમે ધીમે આપણે માર્ગથી છૂટા પડી રહ્યા છે. દેખાવનો ધર્મ રહી જશે, પેકિંગ રહી જશે અને માલ ઉડી જશે. કપૂરની ગોટી હોય ને, એ ઉડી જાય ને, પેકિંગ એવું ને એવું દેખાય, પણ અંદર કપૂર ના હોય. તમે ખોલો તો અંદરથી કાંઈ નીકળે નહીં. આપણી આ હાલત ન થઈ જાય, વહેલાસર ચેતી જજો, સમયસર ચેતી જાઓ. થોડા સમયનો ભોગ આપવો પડશે, આપજો. આદેશ લેનારાએ પણ સાચવવા. ના, હું ઊભો રહીશ, સવારથી જઈને ઊભો રહીશ. તિલક કરાવવા નથી જવાનું, આ તિલક છે સાચું. આજ્ઞાનું બહુમાન એ જ મારું બહુમાન. શું છે બહુમાન? આ જ બહુમાન. તિલક શું કરાવવાનું? જઈને સવારથી પહેલો માણસ ત્યાં પ્રવેશે પેલા હું આવીને ઉભો રહી. એ ચૂલો કેવી રીતે પકડે છે, કેવી રીતે મૂકે છે, તપેલા કેવી રીતે મૂકે છે, પાણી કેવી રીતે મૂકે છે, કેવી રીતે ઉકાળે છે. મને હમણાં સાંભળવા મળ્યું, ચોખાનું પાણી હોય ગરમ ગરમ, ધાર દઈને સીધું ગટરમાં નાખી દેવામાં આવે. ચાલે? ચેતજો, ખોટું નહીં લગાડતા. મને ખબર છે 1 મિનિટમાં ખોટું લાગી જાય છે. હા, પણ અમારે ત્યાં તો સાહેબજી ગુરુ મહારાજ એવું જ કહે છે, ખોટું લાગે 2 રોટલી વધારે ખાજો. આજ્ઞા તો પહેલી જ સચવાવી જોઈશે. અલ્પ આરંભ અને પરિગ્રહ વાળો જીવ છે. યજ્ઞદત્ત, એ પુરોહિતનું નામ યજ્ઞદત્ત છે, અને એની સોમદેવા નામની પત્ની છે. પુરોહિતની પત્નીનું નામ સોમદેવા છે, અને એમનો દીકરો અગ્નિશર્મા. કર્મની વિડંબનાનું મૂર્ત સ્વરૂપ એટલે અગ્નિશર્મા. કર્મની ક્રૂરતાનું સાક્ષાત રૂપ એટલે અગ્નિશર્મા. કર્મ કઈ હદે ક્રૂર થઈ શકે, કર્મ કઈ હદે પરિણામ આપી શકે, શું રચી શકે, આંખમાં આંસુ આવી જાય એ વર્ણન
અગ્નિ શર્માનું એ કર્યું છે. ખાલી એના શરીરનું વર્ણન કર્યું. સહન ન થાય, આપણે કલ્પીએ ન શકીએ. એનું માથું ત્રિકોણ છે. મહલ્લ ત્રિકોણ ઉત્તિમંગો, માથું મોટું પણ છે ને ત્રિકોણ આકારનું માથું. આ પિંગલ વટ્ટલો એનો આંખો પીળી પીળી છે. ઠાણ મેત્તો વલખીય ચીમીડ નાસો, નાક એ તો માત્ર આપણને ખબર છે કે અહીંયા નાક હોય છે માટે એમ કહેવાય કે એને નાક છે. કાનમાં પણ માત્ર કાણા જેવું છે, બસ ખ્યાલ આવે કે હા અહીંયા કાન હોય, બસ નિશાની છે, બાકી કાંઈ નહીં. વિજય દંતચ્છય મહલ્લ દસણો, દાંત એટલા મોટા છે કે હોઠ ઢંકાઈ ગયા છે. વંક સુધીર દીહર શિરોહરો, ડોક લાંબી તો છે વાંકી પણ છે. વિષમ પરિહસ્સ બાહુ જુએલો, હાથ બંને નાના છે પણ સરખા નથી. હાથ નાના છે જોઈએ એના કરતા, પણ તોય બંને સરખા નથી. એકાદ વાર છે ને કલ્પનામાં લાવજો આ શરીર. અયમણ વચ્છથલો, એકદમ નાનકડી છાતી છે. વંક વિષમ લંબો એરો, પેટ લટકી ગયું છે, વાંકું અને લટકેલું પેટ છે. એક પાસુન્ન મહલ્લ વિયળ કડિયડો, કેડ એક તરફથી ઊંચી અને એક તરફથી નીચી. એની જંઘાઓ એ વિષમ છે, ઊંચી નીચી જંઘાઓ, પાછી સ્થૂલ છે, જાડી છે. પગ પણ નાના મોટા છે અને એ લાંબા છે. હુયવહ સિંહાજાલ પિંગ કેસો, અને માથાના વાળ અગ્નિની જેવા પીળા વાળ. અગ્નિસમ્મો નામ પુત્તો, બસ આ સ્વરૂપ છે, આ એનો દેખાવ છે. સામે ઊભો હોય તો કેટલી વાર સહન થાય, કેટલી ક્ષણ સહન કરી શકાય. કર્મનું મૂર્ત રૂપ, કર્મની વિચિત્રતાનું, વિડંબનાનું, ક્રૂરતાનું મૂર્ત રૂપ અગ્નિ શર્મા. અને ગુણસેનને જાણે રમકડું મળી ગયું. ભયંકર વિડંબના, ભયંકર પીડા, મશ્કરી, ઉપહાસ, જાણે રમકડું હાથમાં આવી ગયું હોય એને આનંદ આવે. બધા છોકરાઓ ભેગા થઈને આની મશ્કરી કરે છે, આનો ઉપહાસ કરે છે, આને પીડિત કરે છે. પુણ્ય છે ને ભાન ભૂલવાડે. જેના પાયામાં ધર્મ ન હોય, જેના પાયામાં સમજણ ન હોય, એ પુણ્ય અવશ્ય ભાન ભૂલવાડે, એ પુણ્ય અવશ્ય ડૂબાડે, એ પુણ્ય અવશ્ય સંસાર વૃદ્ધિનું કારણ બને. અહીંયા પુણ્ય રાજકુમાર છે, કોઈ કહેનાર નથી, કોઈ ટોકનાર નથી, કોઈ રોકનાર નથી. એટલે પીડા 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 પીડા. એક વાત હંમેશા યાદ રાખજો, હંમેશા મગજમાં ગૂંથી રાખજો કે કર્મ સત્તા જેને ઠોકરે ચડાવે ને એની વિડંબના ક્યારેય કરતા નહીં, એને તકલીફ ક્યારેય પહોંચાડતા નહીં, એને દુઃખ ક્યારેય ના. કર્મે આપેલું જ છે, કર્મે ભયંકર વિડંબના કરી નહીં, એને ક્યારેય દુઃખ ન પહોંચાડતા, હાનિ ન પહોંચાડતા. કરુણા ન થાય તો કાંઈ નહીં, પણ સામેલ ન થતા કોઈના દુઃખ. અને આની પરિસ્થિતિ, કર્મની વિચિત્રતા તો જુઓ. ગુસ્સો કરી શકાય એના માટે પુણ્ય જોઈએ, બે શબ્દ બોલી શકાય ને એના માટે પુણ્ય જોઈએ. એ પુણ્ય નથી એની પાસે. એને ફરિયાદ કરી શકે છે, ન પ્રતિકાર કરી શકે છે, ન ગુસ્સો કરી શકે છે. જે સામા કરે એને સ્વીકારી લેવું પડે. ભર બજારની વચ્ચે એને ઘેરીને ઊભા રે, ફાટેલા ઢોલ લાવ્યા હોય, ગોબા પડી ગયેલા વાસણ લાવે, એ બધું જ વગાડે અને એને બધાની વચ્ચે નાચવા માટે મજબૂર કરે, નચાવે બધાની વચ્ચે. આ છોકરા
ખાલી નચાવે ને તોય હજી સમજાય, વળી વધુ કૌતુક સૂજે, વધુ મશ્કરી સૂજે, ગધેડે ચડાવે. વાસણનું છત્ર ધરે એના માથા ઉપર ગમે તેવા. અમારો મહારાજા છે એમ વિડંબના કરીને આખા ગામમાં એની યાત્રા કરે. કેટલી વાર સહન થાય? કેટલી વાર થાય સહન? આપણે તો સાંભળીને કમકમા આવી જાય, સાંભળીને કંઈક કંઈક થઈ જાય. વાસ્તવમાં આવી એકાદી પરિસ્થિતિ કે આનો એકાદો હિસ્સો જો આપણે ભોગવવાનો આવ્યો હોય ને તો આત્મહત્યા કરવા સિવાય કાંઈ સુધે નહીં. શું કરે? મા બાપ લાચાર, બધા જ લાચાર, લાચારીથી જોયા કરે. કેવો સંતાપ થતો હશે, કેવી પીડા થતી હશે, કોઈને કહી ન શકાય. અને રોજ, એક દિવસ નહીં, રોજ સહન કરે. રાતે ઊંઘ નહીં આવતી હોય છોકરાને, હમણાં સવાર પડશે, હમણાં બધા ભેગા થશે, અને પાછી એ જ વિડંબના ચાલશે. એને ઊંઘ નહીં આવતી હોય, રડતો હશે અને કોઈને છાનું રાખનાર નહીં. મા બાપને પીડાઓ, કંઈ જ કરી શકતો નથી. રોજની આ વિડંબનાએ એટલો બધો કંટાળ્યો છે. એના મનમાં વિચાર આવ્યો છે. શું વિચાર આવ્યો છે? આપણે કાલે વિચારીશું.